કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે જે મૃત્યુ થયા છે એની માટે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમે અહીંયા મીણબત્તી કરી પુષ્પાંજલિ કરી અને આ મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપવાના છીએ। એમના પરિવાર પ્રત્યે અમે સહૃદયપૂર્વક એમની સાથે છીએ અને આ કૃત્ય એટલું બધું નિંદનીય કૃત્ય છે કે આતંકવાદ હળવળમાંથી ખતમ થવો જોઈએ અને ભારત દેશના રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન આ માટે પ્રયત્નશીલ છે અને અમારા બધાનો અને આપણા બધાનો સપોર્ટ હોવો જ જોઈએ અને ભારત દેશના સાર્વભૌમત્વ ઉપર કોઈ પણ ખતરો આવે, કોઈ પણ તાળી ચલાવી લેવામાં ન અવાય। આપણા પાડોશી દેશ પાકિસ્તાન તરફથી જો કાંઈ આવી કોઈ પણ હરકત થતી હોય તો એને જડબાતોડ જવાબ આપી અને આ દરેક પ્રકારના આતંકવાદી કૃત્યો સંપૂર્ણપણે બંધ થવા જોઈએ। એના માટે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી દેશની સૂચના મુજબ શ્રદ્ધાંજલિ ज्यादा सहानुभूति है कि हमारे जो नागरिक थे देश के शांतिप्रिय लोग थे, उनको जिस तरीके से बेरहमी से आतंकवादियों ने मारा है, हम हमारे विरोधियों को, पाकिस्तानियों को, आतंकवादियों को ये संदेश देना चाहते हैं कि हिंदुस्तान का हर नागरिक, हर जाति का, हर धर्म का, हर प्रांत का, हर पार्टी का आदमी इसमें एक है। हम हिंदुस्तान के साथ हैं, हिंदुस्तान की सरकार के साथ हैं। उनको कहना चाहते हैं कि पूरा हिंदुस्तान एक है। जो जिन्होंने दुर्दांत कार्य किया है उनको ये संदेश देना चाहते हैं कि आप हिंदुस्तानियों को धर्म और जाति पे बांट नहीं सकते। हिंदुस्तान पे हमला है, हिंदुस्तान की आत्मा पे हमला है, हमारी एकता पे हमला है और सब हिंदुस्तानी हम एक है। और हम सहानुभूति व्यक्त करते हैं कि जिन मृतकों के प्रति हमारी सहानुभूति है और पाकिस्तान को और उनके समर्थकों को संदेश है हिंदुस्तान ये बर्दाश्त नहीं करेगा, हिंदुस्तान की जनता ये बर्दाश्त नहीं करेगी। और सरकार से आग्रह करते हैं इसमें सख्त से सख्त संदेश जाए कि ऐसी घटनाएं दोबारा हमारे देश में नहीं। શું કહેશો કોંગ્રેસ દ્વારા આજે પહેલગામમાં નિંદનીય આતંકવાદી હુમલો થયો એના દ્વારા કેન્ડલ માર્ચ? ચોક્કસપણે, કારણ કે થોડાક દિવસ પહેલા જે ઘટના બની હતી એમાં પણ અમે આવી છે કે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા અને આજ ફરી થોડા જ દિવસોમાં આજ પાછા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ। પણ અમને ખૂબ દુઃખ છે કે આ જે આતંકવાદી હુમલો થયો એમાં જે પણ જેટલા શક્ય હોય સખત એવા પગલા લેવા જોઈએ, કારણ કે આજ તો ત્યાં એમની સાથે થયું છે, કાલ તમારા મારામાંથી કોઈ પણ લોકો ત્યાં ગયા હોય તો એમની સાથે પણ આ શું નહીં થાય એની કોઈ જવાબદારી હોતી નથી કોઈની પણ। તો ચોક્કસપણે પાકિસ્તાનને આ વખતે સબક શીખવાડવો જરૂરી છે અને જેમ અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું કે અમે સરકાર સાથે છીએ, તમે કોઈ પણ પગલા લેશો અમે તમારી સાથે છીએ। એના વતી શહેર કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની પણ સમર્થન કરીએ છીએ કે ચોક્કસપણે પાકિસ્તાન વિરુદ્ધમાં સખત પગલા લેવા જ જોઈએ અને જે ભાષા સમજે એને એ જ ભાષામાં જવાબ દેવો જોઈએ।